નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજા જઈ છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. જય માં સોનબાઈ ને ભાઈ જય રવેશી માં. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. વાગી ગયા છે 6 અને 6 આજે પીપાઓમાં, કારણ કે નાઇટમાં પીપાઓમાં જતા. હવે બસ આગળ જવાનું છે ઘરે. તો એક મવાવાળીનો બસ પાસ ને રાજુલાવાળી બસનો જે પાસ છે લઈ લઈ ને જઈએ ને પછી તો હું પાછો ધક્કો ખાવો નહીં હોય ને ઓલા કોઈ આવે નહીં ને દઈ દઈએ પાસ. તો બસ ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલો જાય ઘર બાજુ, અને પછી તો નવું તો બધું છે. તો મિત્રો પગી ગયા છીએ ને ફોનને છે ને ભાઈ આપણે વિડીયો અપલોડ કરવાની અંદર એટલા મથાઈ ગઈ છે ને ત્યાં ઘરે આવી ગયા છીએ, પણ પછી માંડ ભાઈ વિડીયો અપલોડ થયો. હજી તો જે ખમલાન તો બાકી છે યાર. ને જો નાસ્તો લેવા જઈ આવ્યો તો માંડ શું છે. તો અહીંયા ઓલ પણ મંદિરે ઉતર્યો હતો, ત્યાંથી પાછો પંપે ગયો યુપી ધાબા, ને યુપી ધાબાથી હવે અટાણેથી હાલીને જાઉં છું નાસ્તો લઈને, નાસ્તો અને દૂધ. તો બસ સારું, હવે ઘરે જઈએ ને નાસ્તો પાણી કરીએ. મસ્ત મજાના બે ગયા છે નાસ્તો કરવા માટે. હાલો તમે પણ નાસ્તો કરો ભાઈ. બિસ્કિટ ને દૂધ છે. નાસ્તો કરવા બેસી ગયા છીએ અને ભાઈ બસ નાસ્તો કરી લઈએ, કારણ કે આજ તો ઘરે કોઈ છે નહીં. મારા પપ્પાને બધા ગયા છે, બહાર ગયા છે ભાઈ, એટલા માટે નગર નાસ્તો તો કરવો જ જોઈએ. હેઠળમાં સવારના પોરમાં નાસ્તા વિના કંઈ મજા આવે નહીં. તો બસ નાસ્તો કરી લઈએ અને ઘડીક સૂઈ જવું છે. તો પછી મળીએ. તો મિત્રો આવી ગયા છીએ આપણે અહીંયા ઘરે, અને ભાઈ જોયું તો માતાજીનો દીવો હજી ચાલુ છે રવેશીમાનો. આ એક દીવો છે એ રામ થઈ ગયો છે, બાકી રવેશીમાનો એક દીવો ખાલી ચાલુ છે. નોરતા વાતનો એમનો ચાલુ રાખેલા હતા અને મારામાં દિવાલ પૂરીને ગયા હતા. ને કાલે હું આવ્યો તો રાતે તે હતો, આ બે દીવા ચાલુ હતા. આજે આમ થઈ ગયો છે અને વાઇટ થોડીક મેં અત્યારે આગળ ઊંચી લીધી છે. બસ અહીંયા હવે દીવો કરવાનો છે અને આ વાઇટ થોડીક ઊંચી લઈ લેવું. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 6 અને ભાઈ આપણે કારુના 5 વાગે જાગ્યા, અને ભાઈ સવારના હોઈ ગયા હતા 5 વાગે જાગ્યા. કોને ખબર એટલી બધી નીંદર હિજને આવી, કંઈ ખબર છે નહીં ભાઈ. ને આજ તો બહુ વ્લોગિંગ નથી થયું. ડેલી માટે વ્લોગિંગનું છે આપણે સવારથી તે યાર. અટાણે 6 વાગી ગયા છે. જોઈ લો રૂજો વળી ગઈ, વાદળા છે, આપણી ગાડી છે, ઝાડવા દેખાડવાને રહ્યા. હવે તો ભાઈ બસ એ રીતનું છે ને. ક્યાંક જવાય તો આપણે જઈ પંપ વગર દોસ્તારોને ફોન કરીએ, કોઈ હોય તો સારું. કન્ટિન્યુ વ્લોગમાં રહ્યો, મળીએ. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ વિક્ટર જવા માટે. જોઈ લે ભાઈ ટ્રેન્ડડીઓ આગળ ગયો ભાઈ. વિક્ટર જવા માટે નીકળી ગયા. એ આદમી જો છે આવ પવનનો ભગવાન નહીં આવતો. જોઈ લો ભાઈ જાત્રાઓ જાય છે. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 11:30 જેવું થઈ ગયું છે ભાઈ. બહુ પાકી ખબર નથી. 11:30 જેવું થઈ ગયું છે. અને ભાઈ વ્લોગિંગનું છે ને વિક્ટર ગયો ને પછી વ્લોગિંગનું મારું હવે મૂડની પથારી જ એક જણાએ ફેરવી નાખી. હું બોડિયું લેવા ગયો તો, જે આવડું આજે અહીંયા પિન નાખવાની આવે ને, જે ત્યાંથી તો અહીંયા લાંબુ થાય એવું ભાઈ બોડિયું લેવા ગયો તો, અને મારા બેટાએ હાવ મગજની પથારી ફેરવી નાખી હતી. મેં કીધું પ્રોડક્ટ અમારે લેવું હોય તો અમે લઈ શકીએ ભાઈ. પ્રોડક્ટની અંદર જે સારું હોય, પછી બીજા નંબરની અંદર કોઈ વોરંટી ગેરંટી ન હોય, એમને સાઈનાનો માલ પકડાઈ દે, 2 દી હાલે અને ફટાકડો થાય. ભાઈ ફોન મોંઘો છે, ફોન ફાટ્યો હોય ક્યાં જવું, અને ગમે ક્યાંક ફોલ્ડ આવી હોય, સારીમાં મેકી હોય તો શું થાય. એટલે ભાઈ એની યારે તો હાવ બાકા જીગી બોલી ગઈ હતી. હાવ મૂળની હાવ મારી પથારી ફેરવી નાખી હતી. નકર એક વિક્ટરની બાજુમાં એક જગ્યા વેચવાની છે, એનું બોર્ડ મારેલું હતું ને, એનું એક મેં કીધું એડ કરી નાખી એમને ફ્રીમાં. મેં કીધું કોઈને લેવી હોય તો બી બને લે ને આપણે કન્ટેન્ટ બને. પણ મારા બેટાએ એવો મગજ આવું મારો ફેરવી નાખ્યો હતો, કેમ
મજા જ નથી આવતી. પછી જોઉં ને ભાઈ ઘરે આવી ગયા ને ઘરે આવીને ને પછી વાળું કર્યા અને અત્યારે હું આવી ગયા છીએ ઘડી ફિલ્મ જોતા હતા તાજમહેલનું. બસ એવું છે. અને આજે તો વ્લોગિંગ બહુ ખાસું નાનું થયું છે, પણ તોય કાંઈ વાંધો નહીં. ડેઈલી વ્લોગિંગ છે એટલા માટે આપણે ક્યારેક એડજસ્ટ કરતા રહીજો. ક્યારેક વધી જાય ને ક્યારેક ઘટી જાય એવું બધું છે. તો વિડીયોનો આપણે એન્ડ કરી નાખીએ, કારણ કે સવારમાં જવાનું છે નોકરીએ અને હવે અત્યારે આપણે હોઈ જઈએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી જાય એક નવા વ્લોગમાં. તો હર હર મહાદેવ, જય મા સોનલ. ચેનલની અંદર નવા આવી જાય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. તાવથી બધાને હર હર મહાદેવ, જય મા સોનલ, જય રવિશ્મા એન્ડ બાય બાય. અને હા ભાઈ, તમે બધાય મારા વિડીયો જોવો છો, તમને કેવા લાગે એક સરસ મજાની કોમેન્ટ કરી નાખો. જય માતાજી, બાય બાય.